सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु वंशे विभूषितकरा नवनीरदाभा पीताम्बरा तरुणबिम्बफला धरोष्टा पूर्णेन्दु सुन्दरमुखा दरवेन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे ओम नमो भगवते वासुदेवाय ताली पाडीने ओम नमो भगवते वासुदेवाय ओम वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो
નમો ભગવતે વાસુદેવાય. દરેક શ્રોતાજનો, વિપ્રવૃંદ, સંગીત વૃંદ, દરેકના હૃદયમાં બિરાજતા પરમાત્મા ને વંદન. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય મહાદેવ. સવારના સત્તરની અંદર આપણે થોડુંક મહાભારતની અંદર પ્રવેશ કર્યો. એ મહાભારતની અંદર જે અશ્વત્થામાએ જે પાંડુ પુત્રોના માથા વાટી લીધા તેની કથા આપણે સાંભળી. અને પછી અર્જુને અશ્વત્થામાને લઈ આવે છે. ગુરુપુત્ર છે એટલે એને મરાય નહીં, એટલે એની મણી કાઢી લીધી. મણી એટલે ચોરી. અને પછી પરીક્ષિતનો જન્મ થયો. પરીક્ષિત જ્યારે માતાના ઉદરમાં હતા અને જ્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું એને મારવા માટે, ત્યારે ભગવાને એના સુદર્શન ચક્રથી પરીક્ષિતની રક્ષા કરી હતી. અને ત્યારબાદ પરીક્ષિત રાજાનો જન્મ થયો. અને પછી આપણે જે કથા પહોંચી હતી કે પરીક્ષિત રાજા જે હતા એ સુખદેવજી પાસે આવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતના મસ્તક પર હાથ ફેરવે છે. આવા અધિકારી સંત સદગુરુ માથે હાથ ફેરવતા હોય, એનો હાથ પડે, આવા સંતોનો હાથ પડે. કેટલાક સંતો તો મરઘી જેવા હોય છે, કેટલાક સંતો માછલી જેવા હોય છે, કેટલાક સંતો કાચબી જેવા હોય છે. મરઘી પોતાના ઈંડા મૂકી એના ઉપર બેસે એટલે એના સ્પર્શથી એનું ઈંડું છે એ સેવાય છે. કેટલાક સંતો આપણને સ્પર્શ કરે ને તો આપણી ભક્તિનું, આપણી સાધનાનું જે ઈંડું છે એ સેવાતું હોય છે. કેટલા સંતોનો સ્પર્શ પણ ન કરે, જે માછલી જેવા હોય છે. એમ કહેવાય છે કે માછલી ઈંડા ઉપર દ્રષ્ટિ કરે અને એની દ્રષ્ટિથી એનું ઈંડું છે સેવાય છે. કેટલાક સંતો આપણા ઉપર પૂર્ણ દ્રષ્ટિ અને આપણી સાધનાનું ઈંડું સેવાતું હોય છે એવું આપણને લાગે છે. કેટલાક સંતો જે છે કાચબા જેવા હોય છે. કહે છે કે જ્યારે કાચબો ઈંડા મૂકી દે છે અને દાટી દે છે, પછી એને ભૂલી જાય છે કે મેં ઈંડા ક્યાં દાટ્યા છે. પછી સતત એ ચિંતા કરવા માટે કે ઈંડા ક્યાં ગયા છે. કાચબીના એ ચિંતનથી એના ઈંડા સેવાય છે. એટલે સંતનો સ્પર્શ થઈ જાય, સદગુરુનો સંગ મળી જાય, સાધુ પુરુષ મળી જાય તો પણ જીવાત્માને મોક્ષ મળે છે, મોક્ષને ગતિ થાય છે. શુક્રાચાર્ય સદગુરુના રૂપમાં પ્રાપ્ત થયા છે. અધિકારી શિષ્યને અધિકારી ગુરુ મળે જ. પરીક્ષિતે કહ્યું કે મહારાજ, જેનું મરણ નજીક આવ્યું હોય એને કરવા જેવા કર્મનું નિરૂપણ કરો. જીવનનું આત્યંતિક કલ્યાણ કેમ થાય માર્ગ બતાવો. પછી તો શુક્રાચાર્ય કથા કહેવા માટે તૈયાર થાય ને સત્સંગ માટે
7 દિવસની કથા સંભળાવે છે. એ ભાગવતની અંદર અહીં સુધીની જે કથા જે છે એ પ્રથમ સ્કંદની છે. તો આ પ્રથમ સ્કંદ જે છે એ ભાગવતજીના ચરણોમાં આપણે અર્પણ કરીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ અધ્યાય પ્રથમ સ્કંદ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સ્કંદ દ્વિતીય એટલે બીજો સ્કંદ ભાગવતની અંદર. ભાગવતની અંદર 12 સ્કંદ આવેલા છે. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ છે અધિકાર લીલા છે અને બીજો સ્કંદ જે છે એ છે સાધના લીલા. પ્રથમ સ્કંદમાં 3 પ્રકારના અધિકારીઓ શ્રોતા વક્તાની કથા સંભળાવે. ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી અને હીન અધિકારી. સુખદેવજી અને પરીક્ષિત ઉત્તમ અધિકારી છે. શ્રોતા અને વક્તા બંને વ્યાસ અને નારદ એ મધ્યમ અધિકારી છે. સુખદેવજીમાં જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય ત્રણેય પરિપૂર્ણ ભરેલું છે સુખદેવજીની અંદર. સુખદેવજી સમાજ સુધાકર સંત નથી. સમાજને સુધારવાની વાત તો ત્યારે આવે જ્યારે ખબર પડે કે સમાજ બગડ્યો છે. અને સમાજ બગડ્યો છે ખબર ત્યારે પડે જ્યારે તેનો સમાજનું ચિંતન કરે. સુખદેવજી તો બ્રહ્મનું ચિંતન કરે, પરમાત્માનું ચિંતન કરે છે. એને તો જગત દેખાતું જ નથી સુખદેવજીને. રાજા પરીક્ષિતમાં તો પૂર્ણ મુમુક્ષાપણું છે, પૂર્ણ વૈરાગ્ય છે. બધું છોડીને ગંગા કિનારે આવીને બેઠા છે. હવે તેમને માટે પ્રભુની કથા એ જ મુખ્ય છે, બીજું કાંઈ નથી કે મારે ભગવાનની કથા સાંભળવી છે. અધિકાર વિના જ્ઞાન નહીં, અને જો અધિકાર વિના જ્ઞાન મળે તો એ ટકે નહીં. એટલે દ્વિતીય સ્કંદની અંદર જ્ઞાનની કથા કઈ છે, સાધના લીલા કીધી છે. અધિકાર આવ્યો ને સાધન આપો તોય નકામું. સૈનિક તો બનાવ્યો પણ એને શસ્ત્ર ન આપો તો, અને અધિકાર પ્રમાણે સાધન ન મળે. જેવો જેવો અધિકારી એ પ્રમાણે સાધન મળે. હવલદાર હોય તો એને દંડો મળે ને, અને ઇન્સ્પેક્ટર થાય પછી એને રિવોલ્વર મળે. હવલદારને કઈ રિવોલ્વર ન મળે. બીજા સ્કંદની શુક્રાચાર્ય પરીક્ષિતને જ્ઞાન ઉપદેશની શરૂઆત કરે છે. દ્વિતીય સ્કંદના 3 પ્રકરણ છે. આ બીજા સ્કંદની અંદર 10 અધ્યાય આવેલા છે. પ્રથમ 2 અધ્યાયમાં ધ્યાન પ્રકરણનું મહાત્મ્ય બતાડેલું છે, અને પછી 2 અધ્યાયની અંદર હૃદય શુદ્ધિનું પ્રકરણ બતાડેલું છે, અને પછી 6 અધ્યાયમાં મનન પ્રકરણ છે. ધ્યાન પ્રકરણમાં 1 અધ્યાયમાં સ્થૂળ ધ્યાનની કથા છે, અને બીજા અધ્યાયમાં સૂક્ષ્મ ધ્યાનની કથા છે. ત્રીજા અધ્યાયમાં શ્રોતાઓના હૃદયની શુદ્ધિનું વર્ણન છે, અને ચોથા અધ્યાયમાં વક્તાના હૃદયની શુદ્ધિનું વર્ણન છે. અંતિમ 6 અધ્યાયમાં વિચારની પરાકાષ્ઠાયાની મનનની કથા છે. એ ગંગા તો વહેતી હતી જ, બીજી ગંગાજી શ્રી સુખદેવજીના મુખમાંથી વહી રહી છે, જે સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવે છે. ગંગા કિનારે બધા ઋષિમુનિઓ તરસ્યા બેઠા છે. વાતાવરણ દિવ્ય હતું. પરમ જિજ્ઞાસાથી શ્રોતાઓ બેઠા છે, જાણે વક્તાની જીભ પર લટકતા જ હોય છે. પરમહંસ શ્રી
શુક્રાચાર્યની વાણી સાંભળવા માટે સૌ ઉત્સુક છે. શ્રી શુકવાચ વર્યાને સતે પ્રશ્ન કૃતો લોકહિતા આત્મવિત્તમ પદા બ્રહ્મા શ્રોતન્યાદિની રાજેન્દ્ર દૃઢાસંતે અક્ષયાત્મા તત્વ ગૃહેશુ ગ્રહમે ભાગવતનો આરંભ જે છે એ જ કાળથી થયો છે. એના દ્વારા બતાવ્યું છે કે સંસારના તાપ પાપ સંતાપથી સંદગ્ન સૌ જીવોને શીતળતા અને શાંતિ આપનારો આ ગ્રંથ છે. જંગલની અંદર દવ લાગે, દાવા અગ્નિ લાગે ત્યારે પશુ પક્ષી વ્યાકુળ થાય, ભાગે છે. પક્ષી ઉડીને જાય, પશુ દોડતા જાય, ચારે બાજુ દાવા અગ્નિ લાગે એટલે પશુ ભાગે છે, પક્ષી ઉડી જાય છે. તેમાં ઘણા જીવતા બુજાઈ જાય. દાય હાથી હોય સરોવર શોધે છે, એના શીતળ જળમાં પ્રવેશ કરે છે. એને અગ્નિ શું બાળે? તે દવથી તો બચે. સંસાર આખો સળગે છે. આ કથાના સરોવરમાં ડાયા હાથીની જેમ ડૂબકી મારવી જોઈએ. ભાગવતમાં સારા પ્રશ્નની વારંવાર સ્મરણા કરવામાં આવી છે. રાજાના પ્રશ્નની અંદર નમ્રતા છે, જિજ્ઞાસા છે, જાણવાની ઈચ્છા છે. પરીક્ષિત રાજાને વ્યક્તિમાં વૈષ્ણવી દીનતા હોય છે તો ભક્તિ મળે છે. દીનતાના સિંહાસન ઉપર ભક્તિ મહારાણી બિરાજે છે. તે માટે સદગુરુનું શરણ શોધવું જોઈએ. અહંકારથી ભરેલું ભક્તિનું શરણ જ મળે છે. ભક્તિ રે કરવી એણે ભક્તિ કરવી રે તેને જય હો રામ થઈને રે પેલો અંતરનો જય હો
ભક્તિ રે કરવી એણે નિર્મળ રહેવો ને મેળવો અંતરનો અભિમાન. ભક્તિ કરવી હોય ને તો અભિમાન છોડવું જોઈએ, અહમ છોડવો જોઈએ. સુખદેવજી કહે છે કે હે રાજન, આપણને બધાને ખબર છે કે આપણે એક દી તો મરવાનું છે જ. સૌ જાણે છે કે શરીર અને આત્મા જુદા છે. જન્મ્યા ત્યારે જેવા આવ્યા એ જ મરતી વખતે જવાનું છે, કઈ સાથે આવવાનું નથી. જોવા છતાં જોઈએ છે મનુષ્ય બધા જાણતા જ હોય છે, આંખ આડા કાન કરે છે. બધાને ખબર છે કે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાનું છે, સાથે કઈ લઈ જવાનું નથી. મહાભારતમાં યક્ષ યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે, જગતમાં મોટું આશ્ચર્ય કયું છે? યુધિષ્ઠિર જવાબ આપે છે કે આ દુનિયામાં દરેક માણસ બીજાને મરતો જુએ છે અને છતાં પોતાની જાતને અમર માનીને પાપ કરતો હોય છે. તેના જેવું આશ્ચર્ય મને બીજું કંઈ દેખાતું નથી. સ્મશાન યાત્રામાં જતા હોય માણસો, સ્મશાનમાં ડાગુઓ વાત કરતા હોય, આપણે એમ થાય કે આ પરમહંસીઓ વાતો કરે છે મોટી મોટી. હે માણસ કેવો હતો? હે લાખ રૂપિયાનો માણસ હતો ને, બોલો કાંઈ સાથે લઈને ગયો? હે આપણે કઈ લઈ જવાના છીએ? હે સ્મશાનમાં બેઠા બેઠા ને આ વાતો કરે, બે પરમહંસીઓ ભેગા થઈ જાય ને, ખાલી હાથે આવ્યા છે ને ખાલી હાથે જવાનું છે. આ જીવનનો કઈ ભરોસો છે? હે ત્યાં બધું છોડીને જવાનું છે. જિંદગીમાં કેટલા કર્મ કર્યા, સત્કર્મ સારા કર્યા કે ખરાબ કર્મ કર્યા, ક્યારે આપણે સરળવાળો માયનો છે? સવારના ઉઠીને સાંજ સુધીમાં જે કંઈ પણ કર્મ કરીએ છીએ, જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો. લાવ્યા તા કેટલું ને લઈ જવાનું કેટલું. કેટલું લઈ આવ્યા થઈ? કઈ નથી આવ્યા ને. અને લઈ જવાના કેટલું? કાંઈ લઈને નથી આવ્યા, કાંઈ લઈને જવાનો નથી. આખર તો લાકડા ને છાણા રે. હે છેલ્લે હું આવવાનું સ્મશાને? છાણા ને લાકડા દે, અગ્નિદા દઈ દે, ભસ્મ થઈ જશે, પંચતત્વોમાં ભળી જશે. ત્યાં વળી બીજો બોલે, અરે કયું સાથે આવવાનું છે અને કઈ કામે લાગવાનું નથી. એ જે સ્મશાનની અંદર જે છે વૈરાગ્ય છે, એ થોડી વાર જ નો વૈરાગ્ય હોય છે. જેને કહેવામાં આવે છે સ્મશાન વૈરાગ્ય. ત્યાં બધા આવા સંન્યાસીઓ ભેગા થઈ જાય, મહાપુરુષો તો વાતો કરે હવે બધી. બીજો કથાનો વૈરાગ્ય એક ક્ષણિક નો હોય છે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી એમ કથામાં સાંભળીએ એટલે સાવ સાચું લાગવા માંડે અને વૈરાગ્ય જાગે. પણ જેવી કથા પૂરી થાય, ઘરે જઈએ, દીકરાનો દીકરો દાદીમાં કહે ને ખોડામાં બેસે અને પછી ગયું બધું. કથામાં આવતી હોય ત્યારે તો વૈરાગ્ય આમ જાગૃત થઈ જાય, જ્ઞાન વૈરાગ્ય. ઘરે જાય ને બાબાને રમાડે, બા બાઈ બા. ત્રીજો સંસાર વૈરાગ્ય.
સંસાર ભોગવ્યા પછી, વિષય ભોગવ્યા પછી થોડી વાર એને માટે નફરત થાય, પણ વળી પાછું એનું એ ક્ષણિકનો વૈરાગ્ય નિષ્ફળતાથી જન્મે છે. આપણે બહુ પ્રયાસ કરીએ, બહુ મહેનત કરીએ કોઈ પણ કાર્યની અંદર, કોઈ વસ્તુ લેવી હોય, ફોર વ્હીલ લેવી હોય, મોટરસાયકલ લેવી હોય, ખૂબ જ મહેનત કરીએ અને એમાં કઈ સફળ ન થાય. કોઈ મનની ઈચ્છા હોય, ઈચ્છાઓ તો ઘણી હોય ને માણસની, ઈચ્છા જે પૂરી જ ન થતી હોય માણસ, ઈચ્છા જ્યારે પૂરી ન થાય ત્યારે વૈરાગ્ય થાય. ક્ષણિકના વૈરાગ્ય છે. સુખદેવજી કહે છે કે હે રાજન, મૃત્યુ નજીક આવે તો માણસે શું કરવું એમ તારો પ્રશ્ન છે. તો પહેલી વાત તો એ છે કે મૃત્યુનો ભય છૂટે. મૃત્યુનો ભય ન રાખવો. મૃત્યુ બધાને ગભરાવે છે. મૃત્યુથી તો બધા ગભરાય છે ને. પણ એક દિવસે આવવાનું તો છે જ ને. એનાથી આપણે ગભરાવતું તો કઈ અટકી નહીં જાય. મોટામાં મોટા દુઃખ બે છે, એક તો જન્મવાનું અને બીજું મરવાનું. હવે જન્મવાનું દુઃખ કેવું છે આપણને ખબર નથી ને. શા માટે? તો કે ત્યારે જન્મ થયો ત્યારે આપણે નાના, એટલે આપણે ખબર ન હોય. પણ શાસ્ત્રો એમ કહે છે કે મનુષ્યના શરીરમાંથી જ્યારે જીવ જાય છે અને ત્યારે એક સાથે 1000 વીછીએ ડંખ દીધો હોય એકની સાથે, અને જેવી વેદના થાય છે એવી વેદના થાય છે જ્યારે આ શરીરમાંથી પ્રાણ નીકળે છે ત્યારે. પણ એ આપણે ખબર નથી કે આવી વેદના કેવી હોય છે, કારણ કે હજી આપણે ગુજરી નથી ગયા, હજી આપણે જીવીએ છીએ ને, એટલે એની આપણે ખબર ન હોય. જન્મતા વખતે દુઃખ થયું હોય પણ તો માને ખબર હોય જન્મતા વખતે કેવું દુઃખ હોય જન્મવાનું. હે, મોટામાં મોટા દુઃખ બે છે, જન્મવાનું એમ મરવાનું. આપણો જન્મ થાય તો જન્મનું પ્રમાણપત્ર જોઈએ ને, કે ગામની પંચાયત કે જે તે જગ્યાએ જાય તો એ કોણ જાય? આપણો જન્મ થાય ત્યારે તો કે આપણો બાપ હોય ને, આપણી જન્મતિથિ તારીખ નોંધાવા જાય કે આ દિવસે મારા ત્યાં બાબાનો જન્મ થયો કે બેબીનો જન્મ થયો, એનું પ્રમાણ પણ પત્ર લેવા બાપ જ જાય ને, પોતે થોડોક જાય જન્મતા વ્યક્તિ હું મારો દાખલો કઢાઈ આવું. એટલે આપણે આપણી જન્મતિથિ નથી નોંધાવી શકતા. પછી આપણે મૃત્યુ પામીએ પછી એને દાખલો કઢવાનો હોય ને, એ કોણ કાઢવા જાય? આપણે જઈએ મીરા પછી, એ આપણું સંતાન છે, આપણો દીકરો છે. નથી આપણે આપણું જન્મ પ્રમાણપત્ર કાઢી શકતા, નથી આપણે મૃત્યુની તિથિ એ પણ આપણે કઈ નોંધાવી નથી શકતા. માટે માણસ અભિમાન આપણે શેનું કરીએ? એટલે જન્મવાનું તો બધાને છે અને મરવાનું પણ છે. આ તો ઘટમાળ ચાલ્યા જ કરે છે. મૃત્યુ નજીક આવી છે એ કેમ ખબર પડે? થોડુંક ધ્યાનથી જોઈએ તો ખબર પડે. કાળની નોટિસ એ મોકલે છે આપણને. કઈ નોટિસ? તો કે વાળ કાળા હોય ધોળા થવા માંડે, સફેદ થવા માંડે. નોટિસ આવે. પછી આંખ જાય, વાળ સફેદ થાય, આંખ જાય, દાંત જાય, પગ જાય. આ બધું જાય એટલે સમજાણું કે હવે
ગાડી આપણી આગળ સ્ટેશને આવવાની છે, નજીક છે. આ શરીરમાંથી પછી તો પ્રાણવાયુ અપાનવાયુ જે છે શરીરની અંદર જે છે નીકળી જાય છે. જે કાળ હોય છે, મૃત્યુ લેવા આવે છે ને, જે કાળ, એને તો ઊંધા જ એકડા આવડે, એને કઈ સવડા કઈ એકડા આવડતા નથી, ઊંધી ગણતરી કરે એમ. કે માણસનું આયુષ્ય માને કે 60 વર્ષનું હોય તો કાળ એમ ગણતરી કરે કે એના 10 વર્ષ પૂરા થયા, હવે એના 50 વર્ષ પૂરા બાકી છે ટૂંકમાં. અને માં એમ કહે દીકરા કે મારો દીકરો 5 વર્ષનો થયો છે કે 10 વર્ષનો થયો છે, પણ કાળ એમ ગણે કે આનું આયુષ્ય 10 વર્ષ પૂરા થયા, 50 વર્ષ આનું આયુષ્ય બાકી છે, કારણ કે ઊંધી ગણતરી કાળ કરે છે. બાળપણ કેની તરફ દોડે તો કે યુવાની તરફ દોડે છે, અને યુવાની કેના તરફ દોડે છે? બુઢાપા તરફ, અને બુઢાપો મૃત્યુ તરફ દોડે છે. માણસનું આયુષ્ય કેટલું છે તો કે વીજળીના ચમકારા જેટલું છે. આકાશમાં વીજળીનો ચમકારો છે ઘડી કે બે ઘડી, આકાશમાં વીજળીનો ચમકારો છે ઘડી કે બે ઘડી, એમ જીવન તારું જાણે જે એ છે ઘડી કે બે ઘડી. જીવનનું કઈ નક્કી નથી, ક્યારે પૂરું થઈ જાય, બીડી ફડકતી રહી જાય ને ભાઈ ઉજાઈ જાય, ક્યારે આયુષ્ય પૂરું થઈ જાય કઈ નથી. વીજળીના ચમકારા જેવું ક્ષણિકનું આયુષ્ય છે. વીજળીના